વચનામૃત ગ્રંથરાજ વચનામૃત ગ્રંથોનો રાજા છે. જય સ્વામિનારાયણ. કારણ કે સ્વયં સ્વામિનારાયણ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે. સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી છે અને એટલે સ્વયં સ્વામિનારાયણ ભગવાન નું એ વાહક સ્વરૂપ છે, વાણી સ્વરૂપ છે. સ્વામિનારાયણ ભગવાને જેવી જેવી જીવની પાત્રતા હોય એ પ્રમાણે મહારાજે વાતો કરી છે. નાના બાળકને 2-4 લાડુ જો ખવડાવી દેવાનો આગ્રહ રાખીએ તો બાળકનું શરીર પણ બગડે અને લાડુ પણ બગડે. બાળકને બાળકની રીતે જ પીરસાય, મોટાને મોટાની રીતે પીરસાય. મોટા માણસને અડધો લાડો આપો તો એને ન ફાવે, એને 2-4 જોઈએ, અને નાના બાળકને 2-4 આપી દો તો એને ન ફાવે, એને અડધો જોઈએ. સ્વામિનારાયણ ભગવાને પણ જેવી જેવી જીવની પાત્રતા હતી એ પ્રમાણે વાતો કરી છે. તમામ સંપ્રદાયના કે કોઈ પણ વ્યક્તિને ઉપજતા તમામ વ્યવહારિક અને આધ્યાત્મિક પ્રશ્નોનો નિચોડ એ આ વચનામૃતમાં છે. મોટા સંતો તો કહેતા, સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં એક વાત આવે છે. સ્વામી કે સંસારમાં રહેનારી કોઈ વ્યવહારી સંસારી વ્યક્તિ હોય કે અધ્યાત્મ માર્ગે વળેલી કોઈ વ્યક્તિ હોય ને એના જીવનમાં કંઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ ઉલઝન, કોઈ પણ મૂંઝવણ જ્યારે ઊભી થાય અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો, મોટા સંતોનો આશીર્વાદ છે કે આ વચનામૃત ગ્રંથ એવો એક દિવ્ય, પ્રગટ અને અંતર્યામી ગ્રંથ છે કે કોઈ શ્રદ્ધાએ સહિત જો ગ્રંથને હાથમાં લઈ અને ભગવાનને પ્રાર્થના કરીને કે હે સ્વામિનારાયણ ભગવાન, મને આ મૂંઝવણ છે, મને આ પ્રશ્ન છે, મારે કોને પૂછવા જવું? તમે જ મારા માલિક છો, તમે જ મારા ગાઈડ છો, તમે મને પ્રશ્નનો ઉત્તર કરો. અને એમ પ્રાર્થના કરીને કોઈ આમ કરીને કોઈ પણ પાનું આમ ખોલે અને વાંચે તો એના પ્રશ્નનો ઉત્તર મળી જશે, એવો સ્વામિનારાયણ ભગવાન અને મોટાનો આશીર્વાદ છે. એવો અદ્ભુત ગ્રંથ છે ને અમે તો કેટલાય વખત અનુભવો આવા કરેલા છે, હજારો લોકોએ કરેલા છે. ભગવાન સ્વામિનારાયણની આ દિવ્ય વાણી છે. ભગવાનની વાણી આપણી મેળે સમજાતી નથી. એવો સ્વામિનારાયણ ભગવાન સ્વયં મધ્ય પ્રકરણના 13મા વચનામૃતમાં બોલ્યા છે કે સદગ્રંથો અને સદશાસ્ત્રોમાં આવી વાત તો લખેલી હોય છે, પરંતુ પોતાની બુદ્ધિએ કરીને સમજ્યામાં આવતી નથી. એ તો ભગવાનના ઘેરથી એવા સત્પુરુષ પ્રગટ થાય તો એના મુખ થકી જ આ વાત સમજ્યામાં આવે. વચનામૃત સમજવા માટે વચનામૃતના અનુભવી પુરુષ એ જ વચનામૃત સમજાવી શકે. કારણ કે જેમ જગતમાં કહેવાય છે કે સિંહણના દૂધને ઝીલવા માટે માટીનું વાસણ ન ચાલે, સ્ટીલનું વાસણ પણ ન ચાલે. એમાં અત્યારની આ કોથળીઓમાં દૂધ આવે છે, એવી કોથળીઓ ન ચાલે. સિંહણના દૂધને ઝીલવા માટે શુદ્ધ સોળવલ્લું સોનું એનું પાત્ર જોઈએ. એમાં સ્વામિનારાયણ ભગવાનમાં મુખમાંથી નીકળેલી વાણી એટલે સિંહણનું દૂધ કહેવાય. એને ઝીલવા માટે આપણે દેહધારી થઈને ઝીલવાનો પ્રયત્ન કરીએ તો ન ઝીલાય. પરંતુ ભગવાનના સંતની શું જરૂર છે, વચ્ચે માધ્યમની શું જરૂર છે કે આપણને થોડું ડાયલ્યુટ કરીને, કૃપા કરીને આપણને સમજાય એવી ભાષામાં આપણને વચનામૃત સમજાવે તો ઘેડ પડે. ગઢડા છેલ્લાનું 38મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં વિશેષ પોતે નિવાસ કરેલો છે. સ્વામિનારાયણ ભગવાન 28 વર્ષ સુધી ગઢપુરમાં રહ્યા છે.
અને ગઢપુરની અંદર રહીને સ્વામિનારાયણ ભગવાને અનેક વખત દાદા ખાચરના દરબારમાં બેસીને લીમ તરુના વૃક્ષ નીચે ખૂબ સભાઓ કરેલી છે. 273 ટોટલ 273 વચનામૃત છે અને 273 વચનામૃતમાંથી 184 વચનામૃત માત્ર ને માત્ર ગઢપુરના છે. અને એ બતાવે છે કે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં કેટલું રહ્યા છે. બાકીના વચનામૃતોની અંદર અમદાવાદ છે, જેતલપુર છે, અસલાલી છે, વડતાલ છે, પંચાળા છે, સુરાખાચરનું લોયા છે, કારિયાણી છે, સાળંગપુર છે. આદિ વચનામૃતો ભગવાન સ્વામિનારાયણ ત્યાં ત્યાં પધાર્યા અને ત્યાં ત્યાં પોતાના મુખમાંથી જે વાણીનો સ્તોત્ર વહ્યો, અમૃત વાણીનો પ્રવાહ જે વહ્યો, એને મોટા મોટા 5 નંદ સંતોએ એને ઝીલ્યો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી, આ 5 નંદ સંતોએ આ વચનામૃતોને ઝીલ્યા અને પાછળની આપણા જેવી પાછળની પેઢીને આપણને એનો લાભ વર્ષોના વર્ષોને પેઢીઓની પેઢીઓ સુધી મળતો રહે એટલા માટે આ ગ્રંથ રૂપે ગ્રંથસ્થ કર્યો, જેનો લાભ અત્યારે આપણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય લઈ રહ્યો છે. જેની અંદર ભગવાન સ્વામિનારાયણે 273 વચનામૃતનો સાર છેલ્લાના 38 અને 39માં વચનામૃતમાં આપેલો છે. છેલ્લા 2 વચનામૃતમાં સંસારની અંદર રહ્યા થકા સદા સુખી રહેવાય એનો ઉપાય આ છેલ્લાના 38માં વચનામૃતમાં આપ્યો છે કે જેને સુખી થવું હોય, આલોકમાં પણ સુખી રહેવું હોય અને બે મૂકીને પણ સુખી થવું હોય, એના માટેનો આ વચનામૃત છે. ભલે પછી અમે ત્યાગી હોય કે તમે ગ્રહસ્થ હોય, આ બધાને લાગુ પડતું વચનામૃત છે. દરેકને જે મુમુક્ષુ આત્મા હોય દરેકને લાગુ પડે છે. ભલે પાત્રતા પ્રમાણે લઈ શકાય છે, ઝીલી શકાય છે, પરંતુ આપણે ઝીલવાનો પ્રયત્ન કરજો. મુક્તો આ વચનામૃત કે આ વાણી માત્ર સાંભળવા માટે નથી, એને માત્ર સમજવા માટે નથી, એને આપણા જીવનમાં વર્તનમાં મૂકવા માટે છે. આશા રાખું છું કે આ વાતોને આપણા જીવનમાં આપણે એપ્લાય કરીશું, આપણા જીવનમાં એને વણી લઈશું, મુક્તો આપણું જીવન બનાવીશું. જે કંઈ સારું લાગે એને આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરવાનો, ઉતારવાનો, સ્વીકારવાનો પ્રયત્ન કરશો. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે જે નીચે અમે 6 મુદ્દા આપીએ છીએ, 6 વાતો છે, આ 6 માંથી એક પણ કસર જેમાં હોય, ભલે સાધુ હોય કે પછી ગ્રહસ્થ હોય, પરંતુ 6 માંથી એક પણ કસર જેનામાં હોય એને જીવતે પણ સુખ નહીં થાય અને મરીને પણ સુખ નહીં થાય. આવું સ્વામિનારાયણ ભગવાને જજમેન્ટ આપ્યું છે. આ જજમેન્ટ કોઈ સામાન્ય વ્યક્તિનું નથી, સ્વયં શ્રીજી મહારાજનું જજમેન્ટ છે અને એમાં કદી પણ ખોટું ના હોઈ શકે. કઈ 6 બાબતો છે એ માત્ર આપણે જાણવાની નથી, આપણે તપાસતા જવાનું છે. આપણે આપણું સેલ્ફ એનાલિસિસ કરતા જજો. મુક્તો અહીં બેઠા છીએ એ આપણું સેલ્ફ એનાલિસિસ કરવા, એટલે કે આપણને પોતાને સુધારવા માટે, આપણી કસરોને સુધારવા માટે, આપણી ભૂલોને શોધીને ભૂલોને સુધારવી, નિવારવા માટે આપણે બેઠા છીએ. સેવક કાયમ માટે એક વાત કરે છે, તમે નાના હતા ત્યારે તમે તમારા મમ્મી પપ્પા, મમ્મીને દાદીને ઘરમાં ક્યાંક ઘઉં સાફ કરવામાં મદદ કરી હશે. 4-5 ઘરના સભ્યો બધા થાળી લઈને બેઠા હોય, કાંકરા વીણવા માટે, ઘઉંમાંથી કાંકરા કે જીવાત વીણવા માટે બેઠા હોય. મુક્તો દરેકના હાથમાં થાળી હોય, થાળીમાં ઘઉં હોય. તમે ઘણાને નાનપણમાં અનુભવ હશે, અને ગામડામાં તો ખાસ બધા ઘરના સભ્યો બધા ભેગા મળીને આવી સેવાઓ કામ કરતા હોય. દરેકની હાથમાં થાળી છે, દરેકના થાળીમાં ઘઉં છે. ઘઉંમાં ક્યાંક ક્યાંક કાંકરો છે અથવા કોઈક ધનેરું છે, જીવાત છે. દરેકની નજર પોતાની થાળી ઉપર જ હોય. ભલે બાજુમાં બેઠા હોય, વાતો કરતા જતા હોય,
તો પણ દરેકની નજર તો પોતાની થાળીમાં હોય, અને થાળીમાં જેવો કાંકરો આવે એટલે આપણે શું કરતા? તરત જ કાંકરો પકડીને ખટ દઈને બાજુમાં મૂકી દેતા, બહાર કાઢી નાખતા. કંઈક જીવાત આવે, ધનેરું આવે તો એમાં તો બિલકુલ વાર ના કરીએ, ફટ દઈને બહાર નાખી દઈએ. મુક્તો આપણે બીજાની થાળીનું ધ્યાન નહોતા રાખતા, આપણે આપણી થાળીમાં જ આવેલો કાંકરા ઉપર લક્ષ્ય આપતા હતા અને કાંકરો કે જીવાત કાઢતા હતા. મુક્તો અહીં પણ આપણે બધા આજે કાંકરા વીણવા માટે બેઠા છીએ. પોતાની થાળીમાં ધ્યાન રાખજો એટલી વિનંતી કરું છું. બીજાની થાળીમાં કાંકરો આવે કે મોટો ઢેખાડો આવે કે મોટો કાંકરો કે કાંકરી આવે, એમાં આપણને કાંઈ નુકસાન જવાનું નથી. આપણે આપણી થાળી ઉપર લક્ષ્ય રાખજો. આપણી થાળી એટલે આપણા જીવન તરફ જોતા રહેજો કે મારી આ વાતમાં, મારી થાળીમાં કઈ કાંકરી આવી કે કયો કાંકરો આવ્યો, મારા જીવનમાં ક્યાં કસર છે, અને એ કસર કાઢવા માટે યત્નશીલ રહેજો એટલી વિનંતી સાથે મુક્તો શ્રીજી મહારાજે કહેલા 6 વાના કે આ 6 કે 6 માંથી એક પણ કસર જેનામાં હોય એને જીવતે પણ સુખ ન થાય અને મરીને પણ સુખ ન થાય. અને 6 વાનામાં દ્રવ્યાદિકનો લોભ, જેનામાં લોભ વૃત્તિ હોય. લોભ એટલે શું? આપણે ઘણી વખત એવું સમજીએ છીએ કે મને લોભ છે જ નહીં. આપણે લોભ નથી, આ તો ભલે પૈસા માટે પ્રયત્ન કરીએ, બાકી લોભ નથી. આપણને આપણી ભૂલો કદી ઓળખાતી જ નથી. લોભ કોને કહેવાય? ગમે એટલું મળે તો જેનો સંતોષ ન હોય એનું નામ લોભ. ગમે એટલું મળે તો સંતોષ ન હોય એનું નામ લોભ. જેને થોભ ન હોય એનું નામ લોભ. જેને થોભ ન હોય એનું નામ લોભ. લોભનો અર્થ જ આ થાય, જ્યાં થોભ નહીં એનું નામ લોભ. ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના મોટેરા સંત કહેવાય. ગોપાળાનંદ સ્વામી એક ગામમાં પધારેલા. રાતની સભા 5-50 હરિભક્તો હતા. સભા કરી બધાને કહ્યું કે ભાઈ ભગવાન ભજી લેવા જોઈએ, આ મનુષ્યનો જન્મ મળ્યો છે, ભગવાન ભજી લેવા જોઈએ. સ્વામી આવી વાત કરતા હતા, ત્યાં એક સભાપતિ એટલે એક વણિક ભક્ત હતા, એમણે હાથ જોડીને ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, ભગવાન ભજવાની ઈચ્છા તો બહુ છે, પરંતુ સ્વામી રોટલાનું પૂરું થતું નથી. જો ભગવાન મારી પર દયા કરે ને, એક એ જમાનામાં 200 વર્ષ પહેલાની વાત છે, એ જમાનાની એને માગણી કરી કે સ્વામી ભગવાનને એવી પ્રાર્થના કરો કે મને 10,000 રૂપિયા જો સગવડ થઈ જાય ને તો એને પછી ઠેકાણે વ્યવસ્થિત મૂકીને એના વ્યાજમાંથી મારું પૂરું કરું. તો સ્વામી અમારે કંઈ કરવાની જરૂર નથી, પછી ભગવાન જ ભજવા છે, 10,000ની સગવડ થઈ જાય તો. ગોપાળાનંદ સ્વામી તરત બોલ્યા કે વાત તમારી સાચી છે, તમારો વિચાર સારો છે, પરંતુ જો અત્યારે તમે માગવા બેઠા છો, હું આપવા બેઠો છું, તો પછી તમને પસ્તાવો નહીં થાય ને? 10,000માં થઈ રહેશે ને? પછી તમને મનમાં રહી ગઈ એવું તો નહીં થાય ને? માટે તમારે હજુ કંઈક વધુ ઈચ્છા હોય તો માગી લો. સ્વામી એમને દાણો દબાવે છે, એમની કસોટી કરી રહ્યા છે. પેલા હરિભક્તે કહ્યું કે સ્વામી ઉભારો તો તમે સંકલ્પ ના કરતા, હું વિચારીને કહું. 2 મિનિટ વિચારીને કે સ્વામી 10,000માં તો શું થાય? સ્વામી 1,00,000 હોય ને તો ઘણા, કેવો 1 લાખ હોય તો ઘણા. સ્વામી કે હજુ બી માગવું હોય તો માગી લેજો, 1,00,000માં નહીં પતે. સ્વામી તો એક કામ કરો સ્વામી, 4 લાખ હોય ને તો ઘણા. સ્વામી કે જો લોભ કોને કહેવાય? સ્વામી કે 1 મિનિટમાં તમે 3,90,000 વધી ગયા. માણસને ગમે એટલું મળે તો એ સંતોષ નથી. ઇંગ્લિશમાં એક કહેવત આવતી, એ મેન ઇઝ ધી બંડલ ઓફ ધી ડિઝાયર્સ. માણસ અનેક ઈચ્છાઓનું પોટલું છે. ધ મેન ઇઝ ધી બંડલ ઓફ ધી ડિઝાયર્સ. દરેક વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થાય, પરંતુ માણસની ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ થતી જ નથી. આટલું મળ્યું, તમે જે બેઠેલા પ્રશ્ન પૂછો, તમે નાના હતા ત્યારે સાયકલ ફેરવતા હશો, ભાડાના ઘરમાં રહેતા હશો, ઘણા રહેલા હશો આમાં. એ વખતે એવી ઈચ્છા રહેતી કે સાયકલમાંથી બાઇક થાય તો સારું. બાઇક મળ્યું એટલે સંતોષ થયો ના, હવે એક સેકન્ડ હેન્ડ ગાડી હોય તો સારું. સેકન્ડ હેન્ડ ગાડી આવી એટલે સંતોષ થયો ના, હવે એક મર્સિડીઝ હોય તો સારું.
મર્સિડીઝ આવી એટલે પતી જાય ના, પછી એક ઓડી હોય તો સારું. તો હાલ્યા જ કરે. આખી જિંદગી આશા તૃષ્ણા નદીના સંગમ ગાજતા ગંભીરજી, મનસુબા રૂપી લોઢ મોટા થાવા નદીએ સ્થિર સંતો ભવસાગરના નીરજી. કોઈ દિવસ આપણા લોઢ ઓછા નથી થતા. મુક્તો જાજુ દ્રવ્ય એટલે સુખી નહીં. આપણે એવી મેન્ટાલિટીમાં જીવીએ છીએ કે બહુ પૈસો હોય ને એટલે બહુ સુખી હોય. મુક્તો તદ્દન ગલત વાત છે, તદ્દન ખોટી વાત છે. બહુ જાજા પૈસા એટલે બહુ સુખી, એ તદ્દન મેન્ટાલિટી તદ્દન ખોટી છે. તો જેની સાચી સમજણ એ સુખી, જેને સંતોષી જીવન એ સુખી. ભલે કશું જ ના હોય પણ સમજણ હશે, સંતોષ હશે તો એ સુખી હશે. અને ગમે એટલું હશે પરંતુ જો સમજણ નહીં હોય, સંતોષ નહીં હોય તો એ દુઃખી હશે. મુક્તો ઉપરથી જાજો પૈસો મળે આ તો આપણી દોટ છે, વાદોવાદ, અને આપણને એકબીજાની આપણને પેલાનું જોવાનું, પેલાનું જોવાનું, પેલા ગાડી લાય એટલે મારે લાવવી છે, આ બધી આપણી દેખાદેખીનો સમય છે એટલે આપણે પાછળ દોટ મૂકીએ છીએ. મારે એક બનેલી ઘટના આજે કહેવી છે મુક્તો, જે બહુ જાણવા જેવી છે. મુક્તો એક વાંચું છું, એક બનેલી 3 ઘટનાઓ વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો. પૈસો, જાજો પૈસો. મુક્તો આપને હું પૈસા કમાવામાંથી પાછો કમાવા નહીં એવું નથી કહેતો. સંસારમાં છો તમારે પૈસો જોઈશે, પરંતુ પૈસો જ સર્વસ્વ છે એવું ન માનશો, કદી ન માનશો. પૈસાથી જ સુખ છે એ તદ્દન ખોટી વાહિયાત વાત છે. મુક્તો મારે 2-3 પ્રસંગો તમને કહેવા છે, એના અનુસંધાનમાં જરા ધ્યાનથી સાંભળજો. સમય બલવાન હે, ન્યૂઝપેપરમાં આવેલું છે, એક કટિંગ છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. એ ઉક્તિને વધુ એક વખત સાચી ઠેરવતી 3 ઘટનાઓ તાજેતરમાં ભારતમાં બની, જેનાથી સંવેદનશીલ લોકો હચમચી ગયા છે. આ 3 ઘટનાઓને સાંભળવા જેવી છે. ખૂબ પૈસો છે, ખૂબ સમૃદ્ધિ છે, અને છતાં પણ એ સમૃદ્ધિની પાછળ કેટલું મોટું દુઃખ છે. મુક્તો જરા સમજજો. આપણી જે માનીનતા છે એને થોડી બદલજો, એટલી રિક્વેસ્ટ કરું છું કે આપણે જે મેન્ટાલિટીમાં જીવીએ છીએ કે બહુ પૈસો એટલે બહુ સુખી હોય, એ મેન્ટાલિટીને બદલવા જેવી છે. અને એના આ દાખલા છે, બનેલી ઘટનાઓ છે, જે તમે પણ પેપરોમાં અનેક વખત વાંચી હશે, ન્યૂઝમાં, ટીવી ઉપર જોઈ હશે. એનો જ સાર છે. એક સમયે રૂપિયા 12,000 કરોડના બિઝનેસ સામ્રાજ્ય અને સુવિખ્યાત રેમન્ડ બ્રાન્ડના માલિક, ઘણાને ખ્યાલ આવી ગયો હશે પ્રસંગનો, શ્રી વિજયપત સિંઘાણિયા આજે ભાડાના મકાનમાં રહે છે. આ તમારી જ વચ્ચેથી આવેલી વાતો છે. જો આ ઘટનાઓ, ઘણો પૈસો છે પરંતુ એના પરિણામ જોજો. વિજયપત સિંઘાણિયા આજે ભાડાના ઘરમાં રહે છે અને ખાવાના પણ સાંસા પડી ગયા છે. સ્વ માલિકીનું એક ટચુકડું વિમાન પોતાની જાતે ઉડાડીને લંડનથી ભારત સુધીની સફર એકલા ખેડવાના રેકોર્ડના સર્જક, હોટ એર બલૂનમાં જમીનથી 70,000 ફૂટની ઊંચાઈ આંબવાના વિશ્વ વિક્રમના સ્થાપક, મુંબઈના શેરીફનું પ્રતિષ્ઠિત પદ શોભાવનાર, ભારતના ટોચના ધનિકોમાંના એક અને રાષ્ટ્રના 3જા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાતા પદ્મભૂષણથી વિભૂષિત એવા ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી વિજયપત સિંઘાણિયાએ તેમની આજની સ્થિતિ માટે પોતાના સગ્ગા દીકરાને જવાબદાર ઠેરવ્યો છે. એક ટીવી ઇન્ટરવ્યુમાં તેને નાલાયક પુત્ર ગણાવ્યો છે. પુત્ર પ્રેમમાં અંધ બનીને વિજયપતજીએ પોતાનું સર્વસ્વ પુત્રના નામે કરી દીધું અને એક કપાતરે આવા હોનહાર બાપને જ ઘરમાંથી તગેડી મૂક્યો. એ બાપ એમ કહે છે કે મારી પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં મારા જેવો કોઈ ભિખારી નથી, કોઈ ગરીબ નથી અને કોઈ દુઃખી નથી. મુક્તો કરોડોની સંપત્તિ છે છતાં પણ દુઃખી છે. સંપત્તિથી સુખ એ માનીનતા તદ્દન ખોટી છે. જરા આપણે માનીનતાને બદલજો એટલી વિનંતી કરું છું. બીજો એક પ્રસંગ છે. મુંબઈના એક અત્યંત વૈભવી વિસ્તારમાં રહેતી એક અબજોપતિ મહિલા, કરોડપતિ નહીં, અબજોપતિ મહિલા
પોતાના ફ્લેટમાં મૃત્યુ પામી ત્યાં સુધી અને તે પછી પણ તેના દીકરાએ સગી માં જનેતાની ભાળ કાઢીને મૃત્યુના 1 વર્ષે આ મહિલાનો હાડપિંજરમાં ફેરવાઈ ગયેલો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી આવ્યો. પીઠનો જણ્યોય પોતાનો થયો નહીં. એવી પીડા સાથે આ મહિલાએ કઈ રીતે દેહ છોડ્યો હશે એની કલ્પના કરતા શરીરમાંથી કંપારી છૂટી જાય એવી આ બીના છે. સંપત્તિ તો કરોડોની અબજોની હતી, છતાં પણ આવું દુઃખદ અવસાન મેળવનાર એ મહિલાની વાતમાંથી આપણે કંઈક લેતા શીખીએ. ત્રીજો એક પ્રસંગ છે. મુક્ત આ બધી કરોડોની સંપત્તિમાં આળોટનારી વ્યક્તિઓની ઘટનાઓ છે. ત્રીજી એક બીના છે બિહારના બક્સર જિલ્લાના કલેક્ટર યુવાન 38 વર્ષના આઈએએસ અધિકારી શ્રી મુકેશ કુમાર પાંડેએ ગઈ તારીખ 10/8/2017 રોજ ટ્રેનની આડે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. આઈએએસ અધિકારી છે, જિલ્લાના કલેક્ટર છે, મોટો પગાર હશે, કેટલું મોટું સ્ટેટસ કહેવાય, અને છતાંય સ્ટેટસ છે, માન છે, મર્યાદા છે, મોભો છે, કીર્તિ છે, આબરૂ છે, સંપત્તિ છે, પૈસો છે, છતાંય શું હશે કે દુઃખી વ્યક્તિ પોતે ટ્રેનના પાટામાં આડા પડીને સૂઈને પોતે આત્મહત્યા કરી લે છે. પૈસો સર્વસ્વ નથી. સેવક કહેવાય એ માગે છે, પૈસો સર્વસ્વ નથી. માત્ર એની પાછળ આંધળી દોટ આપણે ન મૂકીએ એ આપણું ડાપણ છે. ગુરુ કંકાસને કારણે તેમણે અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. આખા જિલ્લાનો વહીવટ સંભાળતો આ ઉચ્ચ અધિકારી પોતાના ઘરને સંભાળી ન શક્યો, જિંદગીથી હારી ગયો, અને બધું જ હોવા છતાં નિરાધાર હોય એવી લાગણીથી આત્મહત્યા કરી લીધી. તો જીવતે કે મરીને પણ સુખ નથી. ગમે એટલું હશે, સુખની દોટમાં, સુખની શોધમાં આપણે દોટ મૂકીએ છીએ. સુખની ખબર નથી કે સુખ ક્યાં છે. એક ડોસીમાં હતા અને ડોસીની સોય ખોવાઈ ગઈ. ડોસીમાની સોય ખોવાઈ ગઈ. એમણે બહાર શેરીમાં શોધવા માંડી. બધા એમને મદદ કરવા માંડ્યા. જે આવે ડોસીમાને પૂછે, માજી શું ખોવાઈ ગયું? સોય ખોવાઈ ગઈ. માજી શું ખોવાઈ ગયું? સોય ખોવાઈ ગઈ. બધા એમને મદદ કરવા માંડી. 5, 10, 15 જણા શોધ્યા કરે પણ સોય જડે નહીં. એક યુવાને પૂછ્યું કે માજી સોય ખોવાઈ છે ક્યાં? એ તો કહો. તો કે અંદર ચૂલા આગળ ખોવાઈ ગઈ છે. અરે ખોવાઈ ગઈ છે ચૂલા આગળ ને તમે હોધો છો બહાર, ક્યાંથી મળશે? મુક્ત સુખ છે ભગવાનમાં અને ભગવાનના સ્વરૂપમાં, અને આપણે શોધીએ છીએ ક્યાંય. મુક્ત આ ડોસીમાના ભત્રીજાઓ તરીકે આપણે કહેવાઈએ. મુક્તો સમજો, ઉપરોક્ત ત્રણેય ઘટના શું સૂચવે છે? પદ, પૈસો અને પ્રતિષ્ઠા તો ખૂબ હતા. ગમે તેવા ને ગમે તેટલા ભલે પદ, પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠા હોય, પરંતુ દરેક માનવીને સુખ આપી શકતા નથી. સંજોગો અને માનવી કેટલો લાચાર છે, સંજોગો સામે માનવી કેટલો લાચાર છે તેના જીવંત દાખલા છે. આવી જ એક વધુ ચોથી ઘટના ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ. કાર રેસિંગના ક્ષેત્રે વિશ્વ વિખ્યાત સ્પર્ધા ફોર્મ્યુલા 1ના મહાન જમવા મર્દ ડ્રાઈવર માઇકલ શુમેકરથી કોણ અજાણ્યું હશે? 91 ગ્રાન્ડ પ્રિક્સનો જીતનાર અને 7 વખત વિશ્વ ચેમ્પિયન બનેલો માઇકલ આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સ્પીડ, ઝડપ, ગતિ જેની નસે નસમાં દોડતી હતી, તે 32 લક્ષણો આજે પોતાની જાતે પડખું પણ ફેરવી શકવા સક્ષમ રહ્યો નથી. 2013માં બરફ પર રમાતી સ્ક્રીનિંગની રમત દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં
માઇકલના માથામાં ગંભીર ઈજા પહોંચી અને સદાને માટે તેની જિંદગી બરબાદ થઈ ગઈ. માઇકલની સારવાર માટે અત્યાર સુધીમાં 14 મિલિયન યુરો અર્થાત 1 અબજ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. અને તેની પત્ની આજે મિલકતો વેચી વેચીને પતિની સારવાર કરાઈ રહી છે. કશું જ કામમાં આવતો નથી. પૈસો પણ ઘણો છે, સંપત્તિ ઘણી છે, અને છતાંય હેલ્પલેસ છે, લાચાર છે. આવી ઘટનાઓ માનવીને એવો સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે જિંદગીમાં એક પણ સંજોગ ઉપર તમારો કોઈ અંકુશ નથી. માટે સત્તા, પદ, પૈસા અને પ્રતિષ્ઠાનું લેશ માત્ર અભિમાન પણ ક્યારેય કરવું નહીં. ક્યારે આ બધું આપણો હાથ છોડી દેશે કે સાથ છોડી દેશે તે નક્કી નથી. માટે પાછા વળો અને શાંતિથી જીવો, સુખથી જીવો, સંતોષથી જીવો, આનંદથી જીવો. એવું આપણને આ 2-3 સમાચાર આપણને બળ આપી જાય છે, સંદેશો આપી જાય છે. મુક્તો ભગવાન સ્વામિનારાયણ અહીંયા 6 અનાજે ગણાવે છે. એક દ્રવ્યાધિકનો લોભ. મુક્તો ક્યારેય લોભ વૃત્તિ ન રાખશો, ખતમ કરી નાખે. સંતોષ કોઈને થવાનો નથી. એ તો આપણે સમજણથી સંતોષ કેળવવાનો હોય છે. ઘણું મળી ગયું, બસ હવે ઘણું છે. કાલે કહ્યું હતું, ફરીથી આજે કહું છું, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની અદ્ભુત વાત છે. સ્વામી કે જે દિવસે 10,000 હોય, 10,000માંથી લાખ થાય, લાખમાંથી 10 લાખ થાય, 10 લાખમાંથી કરોડ થાય. પરંતુ જે દિવસે 10,000 હતા તે દિવસે પણ 4 રોટલી ખવાતી હતી. શું 10 લાખ કે 10 કરોડ મળવાથી શું 440 રોટલી થાય છે? ના, ખાખરા ખાવા પડે છે. મુક્તો એ દિવસો આવે છે. જાજુ ખવાતું નથી, વિશેષ ખવાતું નથી, અને ભેગું કરેલું જોડે આવતું નથી. એ બધું મૂકીને ચાલ્યા જવું પડે છે. તો શાના માટે આની પાછળની આટલી બધી દોટ? શું કરવા? વિચારવું જોઈએ. સમજુ અને સમજદાર વ્યક્તિએ વિચારવું જોઈએ. સંતોષી જીવન જીવવું જોઈએ. દ્રવ્યાધિકના લોભમાંથી બહાર નીકળીને કુટુંબમાં, પરિવારમાં શાંતિથી એકબીજાની સાથે સંપથી સુલેથી રહેવાય. સત્સંગ થાય, ભક્તિ થાય, ભગવાનને સંતોનો આશરો લઈને આપણે ઠેઠનો ભાથો ભરી શકીએ એવા પ્રયત્ન કરવા જોઈએ. એવી અમારી સૌને નમ્ર અરજ છે, સલાહ છે. મુક્તો બીજી અહીં વાત કરે છે સ્વામિનારાયણ ભગવાન કે આ બીજી કસરને પણ જોજો કે એ આપણામાં રહેતી નથી ને. અને બીજી કસરમાં શ્રીજી મહારાજ બોલ્યા છે કે સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના ભયંકર વસ્તુ છે. આજનો ઘોર કળીકાળ છે. સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના શબ્દ સમજવા જરૂરી છે. મુક્તો જેને બીજા શબ્દોમાં કહીએ તો કામ વાસના. સ્ત્રીને પુરુષનું એટ્રેક્શન અને પુરુષને સ્ત્રીનું એટ્રેક્શન, જેને કહેવાય છે કામ વાસના. તો ઠીક છે, સંસારમાં છો એટલે એનો નિષેધ નથી, પરંતુ સંતોષ એમાં પણ હોવો જોઈએ. તો આજે ટેકનોલોજીનો યુગ છે, મોબાઈલનો યુગ છે, ઇન્ટરનેટનો યુગ છે. જેટલું સારું છે એટલું જ ખરાબ છે. તો જરા ચેતવા જેવું છે, બચવા જેવું છે, અને આપણી નવી જનરેશનને બચાવવા જેવી છે. ભલે આકાશ ફાટ્યું છે, આખું આપ ફાટ્યું છે, એમાં થીગડું દેવાની વાત છે આ, પરંતુ છતાંય મુક્તો આજનો ભયંકર દેશકાળ છે. મુક્તો તમે સંસારમાં છો, અમે તો સંતો છીએ. સ્વામિનારાયણ ભગવાને અમને સંતોને તો અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય આપીને અમને એ બાબતથી અમને નોખા કર્યા છે.
મુક્તો કેટલીક સ્પષ્ટતા કરી દઉં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનો તિરસ્કાર નથી, સ્ત્રીઓ પ્રત્યે નફરત નથી. મુક્તો આ સંપ્રદાયની શુદ્ધિ માટે ભગવાન સ્વામિનારાયણે કરેલા નિયમો છે, અમારી બોર્ડર છે આ બધી. સંતનું પાત્ર મુક્તો અમારું પાત્ર એ પવિત્રતાનું પ્રતીક છે. તમે સંતો ઉપર કેટલો વિશ્વાસ મૂકો છો, કોઈ પણ સંતને જુઓ તો તમે કેટલો રિસ્પેક્ટ આપો છો. આપણી ભારતીય સંસ્કૃતિને એમાંય આપણું ગુજરાત. મુક્તો સંત એટલે પવિત્રતાનો પુંજ કહેવાય. સંત એટલે ભગવાન સુધી પહોંચવાનું માધ્યમ કહેવાય. સંત એટલે દિવ્યતાનો સાગર કહેવાય. મુક્તો એ સંતને આપણે આવી દ્રષ્ટિથી જોતા હોઈએ છીએ. અને શાસ્ત્રોમાં પણ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં સંતનો ખૂબ મહિમા કીધેલો છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 37માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ બોલ્યા છે કે અમારા સંતની ચરણ રજને તો અમે પણ ઈચ્છીએ છીએ. આવું સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 37માં બોલ્યા છે. મુક્તો સંતનું પાત્ર અદ્ભુત છે. સ્વામિનારાયણ ભગવાને અમને 2 વસ્તુથી દૂર કર્યા છે, જે આખું જગત જેની પાછળ વીંટળાયેલું છે. મુક્તો કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ જગત. કનક અને કાંતા. કનક એટલે દ્રવ્ય, કનક એટલે સોનું માત્ર નહીં, દ્રવ્યાદિક પદાર્થો, સ્થાવર મિલકત કે જંગમ મિલકત, એ બધું કનકમાં આવી જાય. જેને કહેવાય જડ માયા, અને બીજી ચૈતન્ય માયા કહેતા કાંતા, સ્ત્રી. આખું જગત આ 2 વસ્તુથી વીંટળાયેલું છે. હવે અમે પણ જો એનાથી જ વીંટળાયેલા હોઈએ તો અમારામાં તમારામાં તફાવત શું ભાઈઓ? માત્ર કપડાનો તફાવત? તમે પણ આખો દિવસ એના માટે પ્રયત્ન કરો છો અને અમારી પણ એની પાછળની દોટ હોય તો મુક્તો અમારામાં તમારામાં કોઈ તફાવત નથી. તમે કેટલી સંતોને ચરણનો સ્પર્શ કરો તો પણ વિચારો છો કે અમારો સ્પર્શ ભગવાન સુધી પહોંચી રહ્યો છે. તમે સંતોને જમાડો છો, તમને વિશ્વાસ છે કે અમારું જમાડેલું ભગવાન સુધી જરૂર પહોંચાડશે. તમે સંતોને હાથ જોડો છો, તમને હજારો લાખો કરોડો લોકોને વિશ્વાસ છે કે અમારા હાથ જોડેલા ભગવાન સુધી પહોંચી જશે. મુક્તો સંતોની તમે સેવા કરો છો, એમના વચને સેવા કરો છો, તમને કેટલો બધો સંત ઉપર ભરોસો છે. મુક્તો અમે જ્યારે પધરામણીએ તમારા ઘરોમાં, ફેક્ટરીઓમાં, દુકાનોમાં જ્યારે આવતા હોઈએ, મુક્તો અમે સોનીની કોઈ ચોકસીની દુકાન હોય, મોટો શોરૂમ હોય, અંદરનું જ્યાં સેફ રાખ્યું હોય, જ્યાં લોકર હોય, સેફ હોય, જ્યાં બધા દાગીના મૂકતા હોય, કોઈને જવા ના દે ઘરના સભ્યો સિવાય, સંતોને એમ કે સ્વામી અંદર આવો, પધારો. કેટલા વિશ્વાસથી તમે સંતની ઉપર કેટલો વિશ્વાસ મૂકેલો છે. તમારા નાના નાના કુંબળા બાળકોને સંતની આગળ લાવીને મૂકો, સ્વામિયાના માથે હાથ મૂકો. તમને કેટલો વિશ્વાસ છે સંતના વ્યક્તિત્વ ઉપર. મુક્તો અમારા ગુરુજી અમને બાપજી કાયમ માટે કયા દિવ્ય પુરુષ કે સંતો કોઈને અહીંથી મુંબઈ પૈસા મોકલવા હોય અને આંગડિયાના ત્યાં આંગડિયા સર્વિસ